કૃષ્ણાબેને મારી વિશે વિડીયો બનાવ્યો છે મારી વિરુદ્ધમાં, મને બ્લોક મારી અને પછી મારી વિરુદ્ધમાં વિડીયો બનાવ્યો છે, બરાબર. તો હવે આપણે એને વિડીયોનો જવાબ દેવાનો ચોક્કસ થાય છે, કેમ કે વાત છે ને એને બહુ હલકી કરી નાખી છે, બરાબર. પહેલી વાત એને રાંડ કીધી, ભળવી કીધી, મારા બાપ લગીને પહોંચી, બરાબર. પછી એમ કીધું કે હું એને બે લાફા ન મારું ને તો હું એક બાપની ન હોઉં, બરાબર. મને મારવાની વાત કરી. પછી શું કીધું, મારી કાળી કમાણી, મારા કપડાં ઉતારવાનું કીધું, બરાબર. મને એ ધમકી મારી કીધું મારી વિરુદ્ધમાં કાંઈ વિડીયો બનાવ્યો, બરાબર. કે હિંટ આપું છું, એ હિંટ જોઈને કાંઈ આડાવડી થાય ને તો હવે શનિ કે એનાય કપડાં હું ઉતારીશ, બરાબર. તો હવે સાંભળે કૃષ્ણા પટેલ, બરાબર. અને પછી હું કંઈક એના પ્રેમ પ્રકરણનું કહેતી હતી, પ્રેમ કર્યો હશે એટલે એને કદાચ પ્રેમ વાયરલ કરવાનો શોખ હશે. આપણને કોઈ શોખ નથી એનો પ્રેમ વાયરલ કરવાનો, અને આપણને કોઈ શોખ નથી એને વાયરલ કરવાનો. એટલે આ વિડીયોમાં હું એની ક્લિપ નથી મૂકતી કે એનો ફોટો નથી મૂકતી, બરાબર. આ વિડીયો હું એમ નામ બનાવું છું, સ્પેશિયલ એના માટે જ બનાવું છું, બરાબર. અને એની એમ હોતને કીધું કે તને જોઈને કેટલા જોશે, 100 જોશે, 200 જોશે, 300 જોશે, બનાવ્યા કર તું વિડીયો, બરાબર. એટલે તું જે લાઈમાં તું બોલીશો ને એ તમામ વસ્તુનું કૃષ્ણા પટેલ મારા સબૂત જોઈ. અને તેમ કીધું ને કે મોઢે દુપટ્ટો ઉઘાડીને બોલે એટલે કે ખામી મળે તો મને તને કેવા થાય કે તને બે લાફા મારવા, એમ કીધું ને. તે હું કીધું લાફા ન મારું તો બે બાપ એક બાપના પેટની ન હોય, એમ ને. હવે હું જોઉં છું તું મને આંગળી અડાડવી હોય ને તારે તો હાથ નહીં 700 જન્મ લે ને તો તું મને આંગળી ન અડાડી, બરાબર. તો 2 બાપની થા કે 10 બાપની થા તો મને આંગળી ન અડાડી, બરાબર. એક વાત. અને બીજી વાત કે હું લખ્યું માલધારી સિંહણના લેબલ મારે, એમ તો રિયલ માલધારી છું, અને માલધારી કેવા હોય, કોણ હોય એ તારે જોવું છે તો હું તને બતાવું. અને હવે મારે તારે મને લાફા મારવા ને મારે લાફા ખાવા આવવું છે, તું મને કે બટા હું ત્યાં આવું, બરાબર. કેમ કે હું તને બ્લોક નથી મારી, તે મને બ્લોક મારી છે. એટલે તું મને કે હું ક્યાં તારી પાસે લાફા ખાવા આવું, મારે જોવું છે તારામાં તેવડ કેટલી છે, તું કઈ રીતે મને લાફા મારે. મારે તારા લાફા ખાવા છે, મારે મરવું જ છે. તારે મારી નાખ્યું તો મારે મરવું જ છે. મારે જોવું છે તારામાં કેટલીક તેવડ છે. તું માલધારીની દીકરીને ધમકી આપીને જા એટલે તારા મનમાં તું સમજે હું હે? તો એક માલધારીની દીકરીને ધમકી આપે છે હે? મારે જોવું છે કે તારામાં કેટલી તેવડ છે. અને હું તું જે લુગડા ઉતારવાની, કાળી કમાણી, કાળા ડાઘ ને કાળા કામ ને બધું કહેશો ને એ બધાનું મારે સબૂત જોઈએ, પ્રૂફ જોઈએ, પ્રૂફ, બરાબર. હું તને મારો બાયોડેટા આપું, તું મારી વિશે રિસર્ચ કર, બરાબર. મારું ભાવનગરમાં એવડું મોટું નામ છે, તારું જેવડું સોશિયલ મીડિયામાં નામ છે ને એવડું મારું રિયલ લાઈફમાં નામ છે. ભાવનગરમાં મારું અવડું નામ છે, સુરતમાં મારું અવડું નામ છે, બરાબર. તું મારા નામ ઉપર રિસર્ચ કર. અને મારા માથાના મોવડો છે ને મોવડો, એ મોવડા જેટલું કલંક તું મારામાં ક્યાંય પણ કાઢીને દેખાડી દે ને તો તું કે ની હાર, તું કે ને, તું જે કે ને એ માલધારીની દીકરી હારવા તૈયાર છે, બરાબર. એટલે હવે ભાઈ વાત મોરે કેમ કે હવે વાત વટે ગઈ છે, બરાબર. તે મારા વટને મારા ઈગોને લલકાર્યું છે. અમારામાં એટલો બધો ઈગો નથી. આ તો ખાલી અમે નામથી બદનામ છીએ, બાકી હકીકત તો તમે અમારી કરતા નપાવટ થઈ ગયા છો. તું 5 દી પહેલા કીધી ને કે તમે ભડવાઈ ઉપર ઉતરી જાવ, તમે નાગાઈ ઉપર તમે ઉતરો, અમે નથી ઉતરતા. આ અમારી ભાષા નથી, આ તમારી ભાષા છે, તમે અમને બોલાવરાવો છો, બરાબર. 2 દી પહેલા તું વિડીયામાં બોલતી હતી ને. અને બીજી વાત કે હું તાર દાસુ બોલાવવાની થઈ, મારા તમામ વિડીયો જોઈ આવજે. વિડીયામાં નહીં એટલે નહીં, કોઈ પણ જગ્યાએ નહીં ગાળ હોય, નહીં ભેળ હોય, નહીં તુકારો હોય કે નહીં કોઈ મિસબિહેવ બોલેલી હોય હું, બરાબર. મારી બોલવામાં કોઈ વસ્તુ નહીં હોય. જે તું બોલી ને એવું તો મારામાં ક્યાંય નહીં હોય, બરાબર. હું જે બોલીશ ને એ બધું માન સન્માનથી હું રોસ્ટિંગ કરું તો હું માન સન્માનથી કરું, ગમે એનું કરું, બરાબર. હું કોઈને ઉઘાડા નથી પાડતી, પણ ઉઘાડા કાઢવાનું એ તમારું હલકા માણાનું કામ, અમારું માલધારીનું કામ નહીં. તને મોઢે કહું જા, એ તમારું હલકાનું કામ. એ હલકાઈ લગીને અમે ન પહોંચી ગઈ, બરાબર. અમે તો આબરૂ ઢાંકવા વાળા માણા, કોકની આબરૂની ઇજ્જત બચાવવા વાળા માણા, બરાબર. કેમ કે અમારી માટે ઇજ્જત છે ને એ અમારા જીવ કરતા વધારે વાલી હોય. અમારો જીવ જાય ને તો કુરબાન થયું હોય, પણ અમારી ઇજ્જતને આબરૂને દાગ ન લાગવા દે, બરાબર.
એટલે જેટલું અમે અમારી ઇજ્જતને માન સન્માન દઈએ ને એટલું તમામે તમામ લોકોની ઇજ્જતને માન સન્માન દઈએ. એટલે તમારી ઇજ્જત ઉપર હું કોઈ શબ્દ બોલી નથી, અને તું જેટલું બોલી ને એટલું બધું મારે ઇજ્જત ઉપર બોલીશું, બરાબર? એટલે તે મને લલકારી છે, એટલે હવે હું તારો લલકાર સ્વીકાર કરું છું. અને મને ભલે 100 લોકો જોવે, 200 લોકો જોવે, એ તારી મેટર નથી, પણ તું મને હવે કે હું ક્યાં આવું તારા લાફા ખાવા. મારે જોવું છે તારી કેટલુંક સાણ છે, તું કઈ રીતે મને લાફા મારે છે, બરોબર? હવે આ વસ્તુ મારે જોઈ એટલે જોઈ. તું એ સુરત મારે, હું સુરત મારું છું, બરોબર? તો કે મને કોઈ શોખ નથી તારી જેવું હળી ગયેલું મળવાનું, તે ડાસા બોલાવવાનું. અને હું તને એ કહી દઉં, મેં તારું રોસ્ટિંગ કર્યું એનું કારણ હું તને એ કહી દઉં. હા ભાઈ, તું બહુ હરિશ્ચંદ્ર થશે ને. પહેલી વાત તું એમ બોલી જ્યારે આરતી સાંગાની ભાગી, તારે ભાગવા વાળી આરતી સાંગાની, લઈ જવા વાળો તબલા વાળો, અને તું હું બોલી હતી? તું બોલી હતી હું કે ધાબળિયાવરની બાયુને તો ઘૂંઘટા તાણી નકરા રોટલા જ ઘડવાના હોય, એટલે માન મર્યાદા પૂછડું બધું રાખ્યા કે આમ કર્યા કે તેમ કર્યા કે. તો ભાઈ એ વખતે તારી એ શબ્દ બોલવાની ક્યાં જરૂર હતી? અને આપણે તો પટલાણી ક્ષમતા ધરાવી છીએ, આપણે ક્ષમતા ધરાવી છીએ રોટલી કમાવામાંથી રોટલી રળવા લઈ ગઈ, એટલે આપણે આઝાદી મળી છે. હવે અમારી પાસે આઝાદી છે, પાબંદી છે, એ વિશે તારે બોલવાની આવતું તું ક્યાં? તું અમારા ઘરે જોવા આવી કે અમે ખાલી રોટલા કરી છીએ, કે અમે વન વગડે માલ સારીને માલ ધોઈને અમારા આદમીને રહીને રોટલા કરીને ખવડાવી છે, નથી ખવડાવતા તને કાંઈ ખબર છે? અમારા ધાબળિયા વિરાન વિશે તું જાણે છો? હું મને એ કે તું હું જાણે છો? તું અમારું કાપી શકે? ખોખલી મર્યાદા, ભાળી એની મર્યાદા. તો એ વખતે ક્યાં માલધારીનો દીકરો ધાબળિયા દીકરી આવ્યા હતા, તું બોલી હું કા? બરાબર? એટલે તને સુઈટ તું મન ફાવે તારે ગમે એની વાતમાં ગમે એને ઘૂસે, ગમે એને બોલી જા, બરાબર? લઈ જા ભાગવા વાળી પટેલની, લઈ જવા વાળો તબલા વાળો, અને તું બોલી અમારી વિશે. એટલે તને પૂરી આઝાદી, તું ગમે એની વિશે બોલીએ. અને તને કોક કે તો તારે મરસા ભરાઈ જાય આખા ના આખા સીડિયા, બરાબર? ત્યાં તું ઉસળી થઈ થઈને હેઠી થઈ થઈને ઉછી પસરા. અને તને એમ કે હું આમ ભડકા નાખીશ કે આમ 2 શબ્દ બોલીશ એટલે હું નાગાઈ ઉપર ઉતરી જશે, એટલે બધા ઇજ્જત આબરૂ વાળા બી જશે, મને કઈ કહેશે નહીં. નહીં, હવે વાત વટે ગઈ છે. હવે જેટલું ઉતરવું પડે એટલું હું ઉતરવા તૈયાર છું આમાં, બરાબર? પણ હવે તને નહીં છોડું કૃષ્ણા પટેલ, બરાબર? અને મને છે ને તું લોકેશન મોકલ, તું મેસેજ કર, કે તું મારી આઈડી બ્લોકમાંથી કાઢ, કે તું ગમે એ રીતે મારો કોન્ટ્રાક્ટ કરીને મને કે, તું જ્યાં કહેશ ને હું એકલી આવીશ. અને તારા જેટલા હોય ને એટલા લેતી આવજે, બરાબર? જેટલા મીંડા લગાડવા હોય ને 200 વાહે 100 વાહે 300 વાહે એટલા મીંડા લગાડીને બધાને લેતી આવજે. હું જોઉં છું કોનામાં તાકાત છે કે માલધારી સિંહણને આંગળી અડાડી શકે, બરાબર? મારી એ જોઈ. બાકી તું પ્રેમ કર કે તું ગાભા ઉતાર કે લુગડા ઉતાર, તાર જે કરવું હોય કરજે, પણ મારા આ વાતનો જવાબ જોઈ, બરાબર? મેં તારા ડાસું નથી બોલાવ્યું, તે મારા મોઢામાં આંગળા નાખીને બોલાવી, એટલે મેં તારું એક જરી કમતું 1-2 સેકન્ડનું 3 સેકન્ડનું રોસ્ટિંગ કર્યું. અને રોસ્ટિંગ એ ન કહેવાય, આખા મલકે કર્યું, બરાબર? એમાં તને હું એક જ દેખાણી, હું એક જ તને ધ્યાનમાં આવી. તને એમ કે આ માલધારી વિશે બોલું એટલે મારો વટ પડે, હું માલધારીને દબી દીધું, માલધારીને ધમકી દઈ દીધું. તો આવું બધું તારો ઈગો સેટ કરવા માંગે ને, ઈગો સેટ હું નહીં થવા દઉં તારો. હવે તારો ઈગો સેટ નહીં થવા દઉં. હવે મોરે મોરો આવશે વાત, બરાબર? આવી જાતું હામી, મારે જોઈ એટલે જોઈ, આ વાતનો જવાબ જોઈ. અને તું એમ કે ને મોઢું હંતાડે બીકણીના પેટનું, હું બીવશું નથી બીતી, હું તને બતાવું. હું તારી સામે એકલી આવું, બરાબર? હું તને મારું ખાલી નામ જ દઈશ, નામ દઈશ ને એટલે તું વર્તી જાય કે મને કેટલા ઓળખતા હશે ને કેટલા નહીં ઓળખતા હોય, બરાબર? ભાવનગરમાં, સુરતમાં, ઓલ ગુજરાતમાં, બરાબર? એટલે તું છે ને મને મેસેજ કર ક્યાં આવું ને ક્યારે આવું. મારે તારા લાફા ખાવા, તારામાં કેટલું સાણ છે ને મારે જોવું છે, બરાબર?